નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયોની અંદર વિદ્યુતભાર કેવી રીતે પ્રેરિત થાય એના વિશેની આપણે 3 રીત જુદી જુદી જોઈ હતી. કોઈ પણ પદાર્થની અંદર વિદ્યુતભાર આવવાનું કારણ એની અંદર રહેલા ઇલેક્ટ્રોન છે. એટલે કે પરમાણુની અંદર રહેલા ઇલેક્ટ્રોન જ્યારે એની કક્ષામાંથી મુક્ત થઈ અને પદાર્થમાંથી દૂર થશે ત્યારે પદાર્થ પર વિદ્યુતભાર આવશે, અથવા તો ઇલેક્ટ્રોન પદાર્થ પર આવશે ત્યારે પદાર્થ પર વિદ્યુતભાર જોવા મળશે. અને આપણે પ્રાથમિક માહિતી વિદ્યુતભાર વિશે જોઈતી, મૂલ્ય કેટલું હોય, એકમ શું હોય, બરાબર. હવે આજે આપણે જોઈએ કે વિદ્યુતભાર વચ્ચે બળ લાગે કે બે ધન વિદ્યુતભાર હોય, અથવા તો એક ધન અને એક ઋણ, અથવા તો બંને ઋણ વિદ્યુતભાર હોય, તો આ વિદ્યુતભાર એકબીજા સાથે આકર્ષણ અને અપાકર્ષણ અનુભવે છે. તો એ બળ કેટલું લાગે છે એના માટે કુલમ નામના વૈજ્ઞાનિકે એનો નિયમ આપ્યો હતો, જેને કહેવાય કુલમનો નિયમ. તો બે વિદ્યુતભાર વચ્ચે કેટલું બળ લાગે એ સમજાયું છે કુલમ નામના વૈજ્ઞાનિકે, જેને આપણે કુલમનો નિયમ એવું કહીશું, બરાબર. તો નિયમ શું છે એ જોઈએ કે કોઈ પણ બે સ્થિર વિદ્યુતભાર વચ્ચે લાગતું વિદ્યુત બળ એ બંને વિદ્યુતભાર વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં અને તેમના વિદ્યુતભાર ના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. બરાબર. તો કુલમનો નિયમ તો કે બે વિદ્યુતભાર વચ્ચે લાગતું બળ કેટલું હોય, તો કે બંને વિદ્યુતભાર વચ્ચેનું અંતર છે એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં અને તેમના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં હોય, અને એ બંનેને જોડતી રેખા પર આ બળ લાગે. એટલે કે આપણે ઉદાહરણ લઈએ, ધારો કે એક વિદ્યુતભાર છે Q1, બીજો વિદ્યુતભાર છે Q2, બરાબર. તો આ બે વચ્ચેનું અંતર ધારો કે R જેટલું છે. જો બે વચ્ચે લાગતું બળ F હોય તો F બરાબર, એટલે કે પહેલાં તો આપણે ના નિયમ મુજબ સમજીએ તો બંને વિદ્યુતભાર વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, તો અંતર એટલે R લીધું છે આપણે, તો 1/r², બરાબર. તો બળ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં અને તેમના વિદ્યુતભારના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં. તો બંને વિદ્યુતભારનું મૂલ્ય Q1 અને Q2 છે, તો બંનેના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં હોય. બંનેને ભેગા લખીએ તો આપણે આવી રીતે લખી શકીએ, F ચલે છે Q1 Q2 છેદમાં R², બરાબર. આ રીતે લખી શકાશે. જો આપણે અહીંયા સહપ્રમાણતા કાઢીએ એટલે અચળાંક આવશે, તો F ઇઝ ઇક્વલ ટુ અચળાંક લઈશું આપણે K, Q1 Q2 છેદમાં R², બરાબર. તો આટલું બળ લાગશે, અને આ બળ આ રેખા ઉપર લાગશે. હવે અહીંયા જે અચળાંક આવે છે K, એને કહેવાય કુલમનો અચળાંક. તો એનો એકમ શું થશે કુલમના અચળાંકનો, તો એનો એકમ બનશે
તો જો કેને આપણે કરતા બનાવીએ તો આર સ્ક્વેર અહીંયા જશે, Q1 Q2 છેદમાં આવશે. તો કે બરાબર થશે એફ આર સ્ક્વેર છેદમાં Q1 Q2. તો એફ એટલે બળ છે, તો બળનો એકમ શું આવશે? ન્યૂટન. બરાબર. અંતર આર સ્ક્વેર હશે ત્યાં, તો આર સ્ક્વેરનો એકમ આવશે મીટર સ્ક્વેર છેદમાં 2 વિદ્યુતભાર છે, તો વિદ્યુતભારનો એકમ કુલમ, 2 વિદ્યુતભાર છે એટલે કુલમ સ્ક્વેર. તો એકમ થશે ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ સ્ક્વેર. જો પારિમાણિક સૂત્ર લખવું હોય તો આ રીતે બનશે. ન્યૂટન છે એટલે કે બળ. બરાબર. તો બળનું પારિમાણિક સૂત્ર થશે m1 L1 T-2. પછી મીટર સ્ક્વેર છે એટલે L2 અને કુલમ સ્ક્વેર છે, તો કુલમ એટલે કે વિદ્યુતભારનો એકમ છે. વિદ્યુતભાર એટલે વિદ્યુત પ્રવાહ ગુણ્યા સમય એવું થશે. તો વિદ્યુત પ્રવાહ એટલે A1 થશે અને સમય એટલે T1 થશે. તો A1 T1 અને એનો સ્ક્વેર છે તો આનો પણ સ્ક્વેર થશે. તો ટોટલ કરીએ એટલે m1 અહીંયા થશે L3 બરાબર. પછી અહીંયા T સ્ક્વેર થશે, ઉપર જશે એટલે T-4 અને A-2 આવું થશે. તો કુલમનો અચળાંક જેને આપણે કે વડે દર્શાવી છે એનો એકમ થશે ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ સ્ક્વેર અને પારિમાણિક સૂત્ર આવશે m1 L3 T-4 A-2. બરાબર. આ રીતે એનું પારિમાણિક સૂત્ર થશે. એનું મૂલ્ય કેનું મૂલ્ય આપણને મળશે 8.9875 ગુણ્યા 10⁹ બરાબર. આટલું એસઆઈ એકમની અંદર ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ -2 એસઆઈ એકમની અંદર આટલું આશરે જોવા મળે છે. પણ વ્યવહારિક રીતે આપણે સરળતા ખાતર આ મૂલ્ય લઈશું 9 ગુણ્યા 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ -2. બરાબર. કેની કિંમત આપણે આટલી લઈશું અને કેની કિંમત જે છે એ આપણે આવી પણ લઈ શકીએ. K = 1/4πε0. બરાબર. જો અહીંયા આપણે માધ્યમ જે છે, આ માધ્યમ હવા છે એવું આપણે અહીંયા લઈ છે. બરાબર. એટલે કે વિદ્યુતભાર જે બંને રહેલા છે એ હવાની અંદર છે, એ બે વચ્ચે લાગતું બળ આપણે આ રીતે નક્કી કર્યું. તો અહીંયા અચળાંક કે આવ્યો, તો કેની કિંમત આપણે આટલી લખી. તો આ કેના માટે? માધ્યમ હવા અથવા તો શૂન્ય અવકાશ હોય એના માટે આપણે આ લખી છે. તો કેની જગ્યાએ આપણે આવું પણ લખી શકીએ 4πε0 1/, જ્યાં ε0 આપણને જે જોવા મળે છે. બરાબર. આને કહેવાય પરાવૈદ્યુતાંક. મુક્ત અવકાશ માટે પરાવૈદ્યુતાંક. મુક્ત અવકાશ એટલે કે હવા અથવા તો શૂન્ય અવકાશ. બરાબર. એના માટે પરાવૈદ્યુતાંક એવું કહેવામાં આવે ε0 ને, અથવા તો મોટા ભાગે આવું લખવામાં આવે પરાવૈદ્યુતાંક એટલે અને કહેવાશે શૂન્ય અવકાશની પરમિટિવિટી. બરાબર. આવો શબ્દ વાપરો પરાવૈદ્યુતાંક અથવા તો પરમિટિવિટી, આવો શબ્દ વાપરો. મોટા ભાગે પરમિટિવિટી આવો શબ્દ આપણે વાપરશું. તો ε0 ને શું કહેવાય? શૂન્ય અવકાશની પરમિટિવિટી. બરાબર. અને આ આપણે હવા અથવા તો શૂન્ય અવકાશ માટે જ લેવાનું થાય. બરાબર. તો એની કિંમત થશે 8.85 ગુણ્યા 10⁻12 આટલી થશે. અને એકમ શું થશે એનો? તો જે કેનો એકમ થશે એનો વ્યસ્ત થશે, કેમ કે બંને જુઓ કઈ રીતે છે, વ્યસ્તમાં છે. તો કેનો એકમ તો આપણે મેળવો, તો એનું વ્યસ્ત કરી નાખો, એ એકમ આનો થશે. એટલે આનું વ્યસ્ત કરીએ એટલે શું થશે? કુલમ સ્ક્વેર ન્યૂટન -1 મીટર -2 આવું થશે.
બરાબર. અને પારિમાણિક સૂત્ર લખવું હોય તો એ આ રીતે થશે. આ જે છે એનું વ્યસ્ત એટલે કે m1 એ માઇનસ થઈ જશે, L3 એ માઇનસ થઈ જશે, t -4 હતું તે પ્લસ થઈ જશે અને a -2 છે તો એ પ્લસ થઈ જશે. તો આ એનું પારિમાણિક સૂત્ર થશે. એટલે કે જે k નો એકમ થશે એનું વ્યસ્ત ε0 નો એકમ થશે. પારિમાણિક સૂત્ર પણ એ રીતે વ્યસ્તમાં થશે. બરાબર, કારણ કે બંને વ્યસ્ત પ્રમાણમાં છે. તો k નું મૂલ્ય આપણે લઈશું 9 × 10⁹ હવા અથવા તો શૂન્ય અવકાશ માટે, અને ε0 નું આપણે લઈશું 8.85 × 10⁻12. તો આપણે આ જ સમીકરણ છે એને આપણે આવી રીતે લખી શકશું. F = 1/4πε0 Q1 Q2 R². આવું થશે. એટલે કે અહીંયા ઘણી વખત આપણે k લખશું અને ઘણી વખત આપણે 1/4πε0 આવું પણ લખશું. તો આ જે બળ લાગે છે એ બે વિદ્યુતભાર વચ્ચે, અને વિદ્યુતભાર ક્યાં છે? બંને હવા જેવા માધ્યમમાં અથવા તો શૂન્ય અવકાશ કહીએ, અને બંને એકબીજાથી r જેટલા અંતરે છે. તો આ પ્રમાણે આપણે બળ ગણી શકીએ. ધારો કે આપણે એમ કહીએ કે બે વિદ્યુતભાર છે 1 કુલમના, બંનેનું મૂલ્ય કેટલું છે? 1 કુલમ. બે વચ્ચેનું અંતર 1 મીટર છે. તો બે વચ્ચે લાગતું બળ કેટલું? તો બે વચ્ચે લાગતું બળ થશે, અહીંયા આપણે 1 લખશું, અહીંયા 1 લખશું, અહીંયા 1 લખશું, એટલે k વધશે. k ની કિંમત આપણે આટલી લઈશું. એટલે કેટલું બળ થશે? 9 × 10⁹ કુલમ ન્યૂટન. આટલું બળ બે વચ્ચે લાગશે. અહીંયા તો આપણે એવું વિચાર્યું કે માધ્યમ હવા છે. જો હવાની જગ્યાએ બીજું કોઈ માધ્યમ હોય તો કેવી રીતે થશે? કે ધારો કે આ જ રીતે બે વિદ્યુતભાર છે Q1 અને Q2, બે વચ્ચેનું અંતર r જેટલું છે, પણ માધ્યમ કોઈ બીજું છે, હવા કે શૂન્ય અવકાશ નથી. બરાબર. તો બળની કિંમત કેટલી થશે? તો કે F' = અહીંયા અચળાંક ફરી જશે k' Q1 Q2 R². બરાબર. બળ લાગશે આ જ રીતે બંને વિદ્યુતભારના ગુણાકારના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હશે, પણ અચળાંકની કિંમત ફરી જશે. તો અચળાંકની કિંમત તો કે k' બરાબર 1/4πε. અહીંયા આપણે લખ્યું ε0, અહીંયા આપણે લખ્યું એપ્સિલોન. તો ε0 એટલે શૂન્ય અવકાશની પરમિટિવિટી હતી, પરંતુ અહીંયા ખાલી એપ્સિલોન છે એને કહેવાય માધ્યમની પરમિટિવિટી. તો જે માધ્યમ હશે એ માધ્યમની પરમિટિવિટી એ અહીંયા લેવાની, એટલે આપણને એ અચળાંક મળે. એટલે કે કિંમત ફરી જાય, માધ્યમ ફરે તો k ની કિંમત ફરી જાય, અથવા તો એપ્સિલોનની કિંમત ફરી જાય. જો એ કિંમત ફરી જાય એટલે એનો અર્થ શું થયો? આ ફરી જશે એટલે બે વચ્ચે જે બળ લાગશે, હવામાં જે બળ લાગતું હતું બરાબર, એના કરતાં બીજા માધ્યમમાં બળ અલગ લાગશે. તો એ કેટલું લાગશે એ આપણે આ પ્રમાણે ગણી શકીએ. એપ્સિલોનની કિંમત ફરી જશે, બરાબર, એટલે બે વચ્ચે લાગતું બળ કેટલું હશે એ ફરી જશે. જો આપણે બંનેની સરખામણી કરવી હોય કે હવામાં જે બળ લાગશે એના કરતાં માધ્યમમાં કેટલું બળ લાગશે, તો આપણી પાસે બંને સમીકરણો છે. બરાબર. જો અહીંયા આપણી પાસે હવામાં લાગતું બળ છે, અહીંયા આપણે આ મૂકી દઈએ એટલે આપણે આવું લખી શકીએ F' બરાબર 1/4πε Q1 Q2 R². તો આ માધ્યમમાં લાગતું બળ છે. તો હવામાં લાગતું બળ અને માધ્યમમાં લાગતું બળ બંને જોઈએ તો એમાં કેટલું ફરક છે? અહીંયા ε0 છે, અહીંયા એપ્સિલોન છે, એટલો જ ફરક છે. તો બંનેની સરખામણી કરીએ તો ગુણોત્તર લઈએ તો F' આવું લખીએ તો શું થશે? તો F' ની કિંમત આ થશે અને F ની કિંમત આ થશે. તો બધું સરખું છે એપ્સિલોન અને ε0 સિવાય, તો એ બધું કેન્સલ થઈ જશે. બરાબર. Q1 Q2 R² 4π આ કેન્સલ થઈ જશે બધું. તો વધશે કેટલું? તો કે F' છે એની અંદર 1/ε0
એપ્સિલોન છે અને એફ છે એની અંદર 1/0 છે. તો આવું થશે, એપ્સિલોન છેદમાં રહેશે, એપ્સિલોન 0 ઉપર આવશે, આવી રીતે થશે. તો આપણે આને આવી રીતે લખી શકીએ, એફ ડેશ બરાબર એફના છેદમાં એપ્સિલોનના છેદમાં એપ્સિલોન 0, આવું લખી શકાય. આ એફ ઉપર આવશે, અહીંયા એપ્સિલોન 0 ને છેદના છેદમાં જવા દે, એટલે કે છેદનો છેદ અંશમાં જાય, એટલે કે એપ્સિલોન 0 ના છેદમાં એપ્સિલોન, અને એફ તો અહીંયાથી આવ્યું, તો આવી રીતે આપણે એને લખી શકીએ. હવે અહીંયા આ જે આવે છે એપ્સિલોનના છેદમાં એપ્સિલોન 0, આને આપણે કહીશું કેપિટલ કે. આ જે કે છે એ સ્મોલ કે છે, બરાબર. આને આપણે કહીશું કેપિટલ કે. એનો પણ અર્થ છે કેપિટલ કે, એટલે કે આ છે ઉપર છે માધ્યમની પરમિટિવિટી ઉપર, અને છેદમાં છે શૂન્યાવકાશની પરમિટિવિટી. તો આ એક ગુણોત્તર છે પરમિટિવિટીનો, એટલે કે આપણે એવું કહી શકીએ શૂન્યાવકાશની સાપેક્ષે માધ્યમની પરમિટિવિટી, એટલે કે આને આપણે એપ્સિલોન આર આવી રીતે પણ બતાવી શકીએ. તો આનો અર્થ શું થશે? એપ્સિલોન આર એટલે એનો અર્થ થશે સાપેક્ષ પરમિટિવિટી, બરાબર. એપ્સિલોન આર એટલે કે ઉપર માધ્યમની પરમિટિવિટી, છેદમાં શૂન્યાવકાશની પરમિટિવિટી, જેને આપણે કહીશું એપ્સિલોન આર, તો એને કહેવાય સાપેક્ષ પરમિટિવિટી. એટલે કે આવી રીતે પણ આપણે બોલી શકીએ શૂન્યાવકાશની સાપેક્ષે માધ્યમની પરમિટિવિટી, અને એને કે પણ કહેવાય. તો આ જે કે છે એને કહેવાય ડાઇલેક્ટ્રિક અચળાંક, માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક, એવું આપણે એને કહી શકીએ કેપિટલ કે ને. તો જે માધ્યમ હશે, હવે પાણી હોય, કાચ હોય કે કેરોસીન હોય કે કોઈ પણ કે જેની અંદર આપણે આ વિદ્યુતભારને રાખેલા છે, તો એ માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો? તો કે એ માધ્યમની પરમિટિવિટી અને શૂન્યાવકાશની પરમિટિવિટી, આ બંનેનો ગુણોત્તર લઈએ એને એ માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક કહેવાય, અથવા તો એને જ શું કહેવાય? સાપેક્ષ પરમિટિવિટી પણ કહેવાય. તો અહીંયા આપણે એ લખી દઈએ, તો આવું થશે એફ ડેશ ઇઝ ઇક્વલ ટુ એફના છેદમાં કે, બરાબર. અહીંયા એપ્સિલોનના છેદમાં એપ્સિલોન 0ની જગ્યાએ આપણે કેપિટલ કે આવું લખી દઈએ. તો જો અર્થ શું થયો? હવે એફ ડેશ એટલે માધ્યમમાં લાગતું બળ થયું, એફ એટલે હવા અથવા તો શૂન્યાવકાશમાં લાગતું બળ થયું. વિદ્યુતભાર સરખા જ લીધા છે આપણે, Q1 અને Q2, બે વચ્ચેનું અંતરે સરખું રાખ્યું છે, ખાલી માધ્યમ જુદું જુદું લીધું, એક વખત હવા અને એક વખત બીજું કોઈ માધ્યમ. તો એ બળ કેટલું થયું? તો કે માધ્યમમાં લાગતું બળ હવામાં લાગતા બળ કરતાં અથવા તો શૂન્યાવકાશમાં લાગતા બળ કરતાં કેમાં ભાગનું હોય, એટલે કે હવામાં વધુ બળ લાગશે કેના કરતાં? માધ્યમ કરતાં. એ માધ્યમ ઉપર એ આધાર રાખશે, કેમ કે કેની કિંમત માધ્યમ ઉપર આધાર રાખે, બરાબર. અવાહક માધ્યમ હોય તો એવું થશે, બાકી વાહક માધ્યમ હોય તો પાછું કેની કિંમત ફરી જશે, એટલે એ ધ્યાન રાખવાનું, બરાબર. તો આપણે આ રીતે લખીએ એફ ડેશના છે એફ ડેશ બરાબર એફના છેદમાં કે. તો એફ એટલે શું છે? હવા અથવા તો શૂન્યાવકાશમાં લાગતું બળ. તો એફ ડેશ શું છે? માધ્યમમાં લાગતું બળ. કે શું છે? ડાઇલેક્ટ્રિક અચળાંક. જો અવાહક હોય માધ્યમ તો એના માટે કેની કિંમત 1 કરતાં મોટી હોય. અવાહક માધ્યમ હોય તો એના માટે કેની કિંમત 1 કરતાં મોટી હોય. તો 1 કરતાં મોટી કિંમત આવે છેદમાં, તો હવામાં જે બળ લાગશે એના કરતાં માધ્યમમાં લાગતું બળ ઓછું થશે. એટલે બીજા કોઈ માધ્યમમાં બળ હવા કરતાં ઓછું લાગે એવું આપણે કહી શકીએ. તો એ માધ્યમ કયું હોવું જોઈએ? પાછું અવાહક હોવું જોઈએ, બરાબર. તો જ કેની કિંમત 1 કરતાં વધુ થાય. કેની કિંમત 1 ક્યારે આવે? કે બરાબર 1. આવું ક્યારે થશે? તો કે બરાબર શું છે? એપ્સિલોનના છેદમાં એપ્સિલોન 0 આવું છે.
તો આ બંને સરખા થાય તો કીની કિંમત 1 આવે। હવે આ સરખું ક્યારે થાય? તો કે આ શું છે? માધ્યમની પરમિટિવિટી છે। તો માધ્યમ જ આપણે એમ કહીએ હવા છે, તો હવા માટે આ શું થશે? એપ્સિલોન 0। તો માધ્યમ જ જો હવા કહીએ તો કેની કિંમત કેટલી થશે? 1 થશે। તો કેની કિંમત 1 ક્યારે થાય? માધ્યમ હવા હોય તો હવા માટે ડાયઇલેક્ટ્રિક અચળાંક કેટલો? 1। એમ કે ડાયઇલેક્ટ્રિક અચળાંકનો એકમ શું? તો બંને પરમિટિવિટી જ છે, તો એનો એકમ શું થાય? એકમ રહિત, બરાબર। તો ડાયઇલેક્ટ્રિક અચળાંક એકમ રહિત છે, અથવા તો સાપેક્ષ પરમિટિવિટી કહીએ તો એ પણ એકમ રહિત છે। અને આવી રીતે પૂછાય કોઈ માધ્યમમાં હવામાં આટલું બળ લાગે છે 5 ન્યૂટન, એમાં પછી બીજા માધ્યમમાં કેટલું બળ લાગશે એ માધ્યમનો ડાયઇલેક્ટ્રિક અચળાંક આપી દઈએ તો આપણે આ રીતે સમજી શકીએ, બરાબર। તો F ડેશ બરાબર Fના છેદમાં કે હવામાં લાગતું બળ આપી દઈએ, ડાયઇલેક્ટ્રિક અચળાંક આપી દઈએ તો માધ્યમમાં કેટલું બળ લાગશે એ મળી જાય, બરાબર। તો આ રીતે આપણે સમજી શકીએ। હવે આપણે જોઈએ કે આ કુલમનો નિયમ જે છે આ આપણે અદિશ સ્વરૂપ લખ્યું, બરાબર। એટલે કે બે વચ્ચે લાગતું વિદ્યુતભાર વચ્ચે કેટલું વિદ્યુત બળ લાગશે એનું મૂલ્ય લખ્યું છે। કઈ દિશામાં લાગશે એ આપણે સમજીએ, એટલે કે સદિશ સ્વરૂપ સમજીએ। તો સદિશ સ્વરૂપ સમજવું હોય આપણે એટલે કે આપણે દિશા બતાવી છે કે કઈ દિશામાં બળ લાગશે, તો એના માટે આપણે યામાક્સ પદ્ધતિનો ઉપયોગ કરવો પડશે, બરાબર। એક્સ અક્ષ અને વાય અક્ષ બે વિદ્યુતભાર આપણે દર્શાવી દઈએ, પહેલાં તો Q1 અને Q2। હવે દિશા દર્શાવવા માટે આપણે સ્થાન સદિશનો ઉપયોગ કરવો પડશે। તો કે પહેલાં તો એ જ કે Q1 વિદ્યુતભાર ક્યાં રહેલો છે અને Q2 વિદ્યુતભાર ક્યાં રહેલો છે, તો એ આપણે સમજાવવા માટે આ રીતે બંનેના સ્થાન સદિશ બતાવી દઈએ। Q1 છે એને આપણે એના સ્થાન સદિશને કહી દઈએ R1 અને Q2 ને R2। એટલે કે Q1 નો સ્થાન સદિશ R1 સદિશ, Q2 નો સ્થાન સદિશ R2 સદિશ। તો સ્થાન સદિશ શું બતાવશે? એનું સ્થાન, કે બંને વિદ્યુતભાર કઈ જગ્યાએ રહેલા છે। તો Q1 R1 સદિશના સ્થાને કહેવાય અને Q2 R2 સદિશના સ્થાને કહેવાય। હવે બંને વિદ્યુતભાર વચ્ચે જે બળ લાગે છે એની આપણે દિશા બતાવી છે। તો કે ધારો કે આપણે એમ કહીએ કે બંને વિદ્યુતભાર સમાન મૂલ્યના છે, અને બંને વિદ્યુતભાર સમાન પ્રકારના છે, મૂલ્યના નહીં, બરાબર। પ્રકાર એટલે કે બંને ધન છે ધારો કે, અથવા તો બંને ઋણ છે, તો બે વચ્ચે અપાકર્ષણ થશે। તો બંને વચ્ચે અપાકર્ષણ થશે એટલે આવો અર્થ થયો, એને જોડતી રેખા આપણે આ રીતે લઈ લઈએ, બરાબર। એને જોડતી રેખા આ રીતે થશે। હવે બંને વચ્ચે અપાકર્ષણ થાય એટલે કે આ વિદ્યુતભાર આમ જશે અને આ વિદ્યુતભાર આમ જશે, આ રીતે થશે। ધારો કે બંને ધન છે અથવા તો બંને ઋણ છે તો અપાકર્ષણ થશે એટલે કે બંને આમ જશે। ધારો કે એક ધન અને એક ઋણ હશે તો શું થશે? તો બંને આ રીતે આવશે, એટલે કે આકર્ષણ થશે, એટલે કે બંને આ દિશામાં આવશે, એટલે કે મૂળ આ રેખા ઉપર બળ લાગશે, તો બંનેને જોડતી રેખા ઉપર બળ લાગે એવું કુલમ્બે કીધું। હવે અહીંયા આપણે ઉદાહરણ એવું લઈ લઈએ કે બંને સમાન પ્રકારના વિદ્યુતભાર છે, એટલે કે બંને વચ્ચે બળ આ રીતે લાગશે। જો આપણે એમ કહીએ કે Q1 વિદ્યુતભારે Q2 પર જે બળ લગાડ્યું એ કઈ દિશામાં લગાડ્યું, તો Q1 એ Q2 પર આ દિશામાં લગાડ્યું કહેવાય બળ। પણ એનાથી ઉલટું કહીએ કે Q2 એ Q1 પર બળ કઈ દિશામાં લગાડ્યું, તો કે આ દિશામાં બળ લગાડ્યું કહેવાય। જો આપણે એ દિશા બતાવી હોય તો આપણે આ સદિશનો ઉપયોગ કરી અને બતાવી શકીએ કે ધારો કે આપણે લખવું છે Q2 દ્વારા
Q1 પર કેટલું બળ લાગે છે, એટલે કે Q2 દ્વારા Q1 પર, તો એ આ સદિશ થશે આ દિશામાં, બરાબર, એ આ થશે, તીર આ બાજુ આવશે, કઈ બાજુ, Q1 બાજુ, કેમ કે આપણે Q2 દ્વારા Q1 પર લાગતું બળ ગણવું છે. તો આ સદિશ કયો થશે, તો કે આ છે R1, આ છે R2, અને તીર જે બાજુ હોય આપણે સદિશની અંદર સમજાતા કે જે બાજુ તીર હોય એ સદિશ માઇનસ આ સદિશ થશે, એટલે કે આ સદિશ થશે R1 સદિશ માઇનસ R2 સદિશ. તો આપણે અહીંયા આવી રીતે લખી શકીએ, Q2 થી Q1 તરફ નો સદિશ એટલે R1 સદિશ માઇનસ R2 સદિશ આવું થશે. Q2 થી Q1 તરફનો સદિશ, અને આને આપણે લખી શકીએ આ રીતે R12 સદિશ આવું લખી શકીએ, કેમ કે R1 માઇનસ R2 છે એટલે આપણે લખી શકીએ R12 સદિશ. આનાથી ઉલટું લખવું હોય કે ધારો કે આપણે એવું લખવું છે કે Q1 થી Q2 તરફ, તો તીર આ બાજુ આવશે, એટલે કે આ બાજુ R2 પહેલાં થશે પછી R1, તો અહીંયા શું લખાશે, તો Q1 થી Q2 તરફનો સદિશ, તો આ રીતે લખાશે R21 સદિશ બરાબર R2 સદિશ માઇનસ R1 સદિશ આવું થશે. જો બંનેના એકમ સદિશ લખવા હોય તો આવી રીતે લખી શકાય, R12 સદિશનો એકમ સદિશ એટલે કે R12 કેરેટ એકમ સદિશના આ રીતે લખાશે. તો એકમ સદિશ એટલે સદિશ છેદમાં એનું મૂલ્ય, તો R12 સદિશ છેદમાં એનું મૂલ્ય R12 આવું લખાશે. અથવા તો આપણે આ રીતે પણ લખી શકીએ આને R12 કેરેટ બરાબર R12 એટલે આપણે આવી રીતે લખી શકીએ R1 સદિશ માઇનસ R2 સદિશ, અને એનું મૂલ્ય R12 એવી રીતે લખીએ, અથવા તો આવી રીતે લખી શકાય R1 સદિશ માઇનસ R2 સદિશનો માનાંક, આ એનું મૂલ્ય આવી રીતે લખાશે. અથવા તો આના માટે એકમ સદિશ લખવું હોય તો આવી રીતે લખાશે R21 સદિશનો એકમ સદિશ, તો આવી રીતે થશે R21 કેરેટ બરાબર R21 સદિશ છેદમાં R21 એનું મૂલ્ય. અથવા તો આને શું લખાશે આ બંનેને, તો આવી રીતે લખી શકાય R21 એટલે R2 માઇનસ R1 સદિશ છેદમાં R2 માઇનસ R1 સદિશનું માન, આવી રીતે લખાશે. આપણે શા માટે આ બંનેના એકમ સદિશ લખ્યા, કેમ કે એકમ સદિશ શું બતાવે, દિશા, કેમ કે એકમ સદિશનું મૂલ્ય કેટલું હોય 1, એ ફક્ત દિશા બતાવે, એટલે કે જો આપણે આ બાજુની દિશા બતાવી હોય તો આપણે આ એકમ સદિશનો ઉપયોગ કરશું, જો આપણે આ બાજુની દિશા બતાવી હોય તો આપણે આ એકમ સદિશનો ઉપયોગ કરશું. તો દિશા દર્શાવવા માટે આપણે આ એકમ સદિશ દર્શાવ્યા. ધારો કે આપણે કહીએ કે આ બે વચ્ચે લાગતું બળ કેટલું, તો બળ તો આપણે અદિશ મૂલ્ય લખવું હોય તો આપણે આવું લખી શકીએ F બરાબર K Q1 Q2 છેદમાં બે વચ્ચેનું અંતર અત્યારે કહી દઈએ R, તો કે R², આટલું બળ લાગશે. પરંતુ જો સદિશ સ્વરૂપે લખવું હશે બરાબર, તો દિશા દર્શાવી હશે તો આપણે આવું લખવું પડશે F સદિશ બરાબર K Q1 Q2 છેદમાં R², બાજુમાં લખવું પડશે R કેરેટ, કેમ કે R કેરેટ શું બતાવશે, દિશા, મૂલ્ય તો આ બતાવે જ છે આટલો ભાગ બરાબર, K Q1 Q2 છેદમાં R², તો આ બધા અદિશ જ છે. તો દિશા દર્શાવવા માટે આપણે અહીંયા એકમ સદિશ લખવો પડશે. જો આપણે સદિશ સ્વરૂપે બળ લખશું તો, અદિશ લખીએ તો કંઈ લખવાની જરૂર નથી. તો સદિશ સ્વરૂપે લખવું હોય તો એકમ સદિશ જોશે. એકમ સદિશ કઈ દિશામાં જોશે, જે દિશામાં બળ લાગશે એ દિશામાં જ એકમ સદિશ જોશે. તો આપણે ધારો કે એવું કહીએ કે Q2 દ્વારા Q1 પર લાગતું બળ આપણે દર્શાવવું છે, Q2 દ્વારા Q1 પર
લાગતું બળ. તો આ રીતે લખાશે F સદિશ બરાબર કે Q1 Q2 છેદમાં R સ્ક્વેર. મૂલ્ય તો આ રીતે જ લખાશે, બે વચ્ચે લાગતું બળ. પણ અહીંયા આપણે લખવું છે Q2 દ્વારા Q1 પર લાગતું બળ. તો Q2 વિદ્યુતભાર Q1 પર કઈ દિશામાં બળ લગાડશે? આ દિશામાં બળ લગાડશે. તો એ દિશામાં એકમ સદિશ કયો? તો કે R12 વાળો, એટલે કે આ રહ્યો આ. બરાબર, આ એકમ સદિશ જે છે, આ એકમ સદિશ કઈ બાજુ થશે? Q2 થી Q1 તરફ થશે. તો Q2 થી Q1 તરફની દિશા દર્શાવી હોય તો આપણે આ એકમ સદિશ લખી શકીએ. તો અહીંયા આપણે લખવું પડશે R12 કેરેટ. બરાબર, બીજો આપણે એકમ સદિશ નહીં લખી શકીએ, આપણે આ જ લખવો પડશે 12, કારણ કે આપણે બળ જે ગણી છે કેના ઉપર લાગતું બળ ગણી છે? 1 ઉપર. કેના દ્વારા? 2 દ્વારા. એટલે બીજા વિદ્યુતભાર દ્વારા આપણે પહેલા વિદ્યુતભાર પર કેટલું બળ લાગે છે એ લખી છે. તો દિશા પણ એ જ આવવી જોઈએ જે દિશામાં બળ લાગે છે. તો આ દિશામાં બળ લાગે છે તો કયો એકમ સદિશ આવવો જોઈએ? 12 કેરેટ. બરાબર, તો એની કિંમત આપણે અહીંયા મૂકી દઈએ. અને આ અંતરે કયું આવવું જોઈએ? 1 અને 2 વચ્ચેનું અંતર, એટલે કે આ 2 વચ્ચેનું અંતર આવવું જોઈએ. આપણે એ લખી દઈએ અહીંયા. તો F12 સદિશ બરાબર કે Q1 Q2 છેદમાં R12 સ્ક્વેર. હવે આની કિંમત મૂકીએ તો આ રીતે થશે R12 સદિશ છેદમાં R12 આવું થશે. તો જો અહીંયા સ્ક્વેર છે ને અહીંયા 1 એટલે ઘન થઈ જશે. F12 સદિશ બરાબર કે Q1 Q2 છેદમાં R12 નો ઘન. અને R12 સદિશ એની જગ્યાએ આપણે આવું લખી શકીએ R1 સદિશ માઇનસ R2 સદિશ. બરાબર, આવું લખી શકીએ. અને આની જગ્યાએ આપણે લખવું હોય તો આનું મૂલ્ય એનો ઘન એવી રીતે લખી શકીએ. એટલે કે આપણે આને આવી રીતે પણ લખી શકીએ F12 સદિશ બરાબર કે Q1 Q2 છેદમાં આની જગ્યાએ લખી શકીએ R1 સદિશ માઇનસ R2 સદિશ એનું મૂલ્ય એનો ઘન અને R1 સદિશ માઇનસ R2 સદિશ આવું થશે. તો આ થશે Q2 દ્વારા Q1 પર લાગતું બળ. બરાબર, Q2 દ્વારા Q1 પર લાગતું બળ. એનાથી ઉલટું લખવું હોય Q1 દ્વારા Q2 પર લાગતું બળ તો શું થશે? Q1 દ્વારા Q2 પર લાગતું બળ આવું લખવું છે આપણે. Q1 દ્વારા Q2 પર લાગતું બળ તો બીજા ઉપર પેલા દ્વારા લાગતું બળ, એટલે કે આ રીતે લખાશે. જેના ઉપર બળ લાગતું હોય એ આંકડો પહેલા, જેના દ્વારા લાગતું હોય એ આંકડો પછી. તો આ જ રીતે આવશે કે Q1 Q2 છેદમાં અંતરનો વર્ગ. પણ અહીંયા એકમ સદિશ કયો આવશે? તો કે હવે Q1 દ્વારા Q2 પર લાગતું બળ ગણી છે, એટલે કે આ દિશા આવશે. કેમ કે આ વિદ્યુતભાર આના ઉપર કઈ દિશામાં બળ લગાડે છે? આ દિશામાં. કેમ કે આપણે પહેલેથી જ તો લઈ લીધું છે કે બંને વિદ્યુતભાર સજાતીય છે, એક સરખા પ્રકારના છે. બરાબર, તો બંને આ રીતે બળ લગાડશે, અપાકર્ષણ થશે બંને વચ્ચે. તો આ વિદ્યુતભાર આના ઉપર આ દિશામાં બળ લગાડશે તો આ દિશા કઈ થશે? તો એ આ થશે દિશા. બરાબર, R21 કેરેટ એ દિશા થશે એકમ સદિશ. તો અહીંયા શું લખવું પડશે? R21 કેરેટ. બરાબર, ને અંતરમાં આપણે R21 લખીએ કે 12 લખીએ એ તો અંતર જ છે, એ તો અદિશ જ છે. તો R21 કેરેટ એવું થશે. અહીંયા શું આવતું હતું? 12, એની જગ્યાએ થઈ ગયું 21. તો અહીંયા આ રીતે આપણે છેલ્લે લખશું તો છેલ્લે આવું જ આવશે F21 સદિશ બરાબર કે Q1 Q2 છેદમાં R2 સદિશ માઇનસ R1 સદિશ મૂલ્યનો ઘન R2 સદિશ માઇનસ R1 સદિશ. જગ્યા ફરી જશે, ખાલી R1 માઇનસ R2 હતું એની જગ્યાએ R2 માઇનસ R1 આવી જશે. તો આ રીતે આપણે લખી શકીએ. તો જુઓ, આ કિંમત અને આ કિંમત આ બંને સરખાવીએ આપણે. કેટલો ફરક છે? તો જ્યાં 1 છે ત્યાં 2 છે સદિશની અંદર. બરાબર, એમાં પણ આપણે જોઈએ કે R1 સદિશ માઇનસ R2 સદિશનું મૂલ્ય એનો ઘન, અને અહીંયા છે R2 સદિશ માઇનસ R1 સદિશ એના મૂલ્યનો ઘન. તો એનો અર્થ શું થાય?
R2 માઇનસ R1 એટલે કે આ સદિશ થયો આ દિશામાં, તો R2 માઇનસ R1 આ કયો થશે? તો એ આ સદિશ થશે આ દિશામાં. તો સદિશનું મૂલ્ય તો સરખું જ થશે, ખાલી દિશા વિરુદ્ધ થશે. તો આ તો મૂલ્ય છે, તો મૂલ્યનો ઘન કરીએ બંનેનો, એ તો સરખો જ આવશે, બરાબર. તો આપણે અહીંયા આવું લખી શકીએ કે R1 સદિશ માઇનસ R2 સદિશ એનું મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ R2 સદિશ માઇનસ R1 સદિશ. મૂલ્ય તો સરખું જ થશે, દિશા વિરુદ્ધ થશે ખાલી. તો આ તો સરખા છે અને આ તો સરખા જ છે, બરાબર. તો અલગ કેટલું થયું? તો કે આ બે R1 સદિશ માઇનસ R2 સદિશ અને R2 સદિશ માઇનસ R1 સદિશ, આ બે અલગ થયું. અલગ એટલે એ પણ ખાલી માઇનસનો ફરક થયો. આપણે આવું લખી શકીએ R1 સદિશ માઇનસ R2 સદિશ ઇઝ ઇક્વલ ટુ R2 સદિશ માઇનસ R1 સદિશ, પરંતુ એકને માઇનસ લખવું પડશે, બરાબર. કાઉન્સ કરીએ કે આ બાજુ લખીએ કે આ બાજુ લખીએ, કાઉન્સ છોડીએ એટલે આ માઇનસ થઈ જાય પ્લસ થઈ જાય, તો થઈ ગયા સરખા. એટલે ખાલી માઇનસનો ફરક છે, બાકી તો સરખા જ કહી શકીએ નહીં. તો આ બંને બળ ના આપણે સદિશ જોઈએ છીએ, સદિશ સ્વરૂપ, એમાં ખાલી માઇનસનો ફરક આવે છે. એટલે કે આપણે આવું લખી શકીએ કે આ બંને ઉપર જે બળ લાગશે એ આવી રીતે લખી શકાય. R12 સદિશ F12 સદિશ ઇઝ ઇક્વલ ટુ F21 સદિશ, બરાબર. એક માઇનસ લખવું પડશે બેમાંથી, એટલે કે બંને બળ વિરુદ્ધ દિશામાં લાગે છે એવું સાબિત થયું. એટલે કે Q2 દ્વારા Q1 પર લાગતું બળ આ તરફ છે, એટલે કે F12 સદિશ આ તરફ છે. Q1 દ્વારા Q2 પર લાગતું બળ એટલે કે 21 સદિશ F21 સદિશ એ આ તરફ છે. તો જો બંને વિરુદ્ધ દિશામાં છે, અને જો આપણે મૂલ્ય લખીએ બંનેના, તો મૂલ્ય તો કેવા થશે? એ તો સમાન જ થશે, એ તો આ જ થશે. તો મૂલ્ય તો સરખા છે, દિશા વિરુદ્ધ છે. એટલે કે આપણે કહી શકીએ કે બે વિદ્યુત ભાર વચ્ચે લાગતું બળ સમાન મૂલ્યનું અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. એટલે કે એક વિદ્યુતભાર બીજા વિદ્યુતભાર પર જેટલું બળ લગાડે છે એટલું જ બળ બીજો વિદ્યુતભાર પહેલા વિદ્યુતભાર ઉપર લગાડે છે, પરંતુ દિશા વિરુદ્ધ છે. હવે અહીંયા તો આપણે બંને સજાતીય વિદ્યુતભાર વિચાર્યા. ધારો કે બંને વિજાતીય પ્રકારના હોત, એક ધન હોત અને એક ઋણ હોત, તો શું થાત? આ રીતે બળ લાગે, આકર્ષણ થાત. તો આપણે લખવું હોય તો આ રીતે લખી શકીએ, Q2 દ્વારા Q1 પર લાગતું બળ આ દિશામાં થયું અને Q1 દ્વારા Q2 પર લાગતું બળ આ દિશામાં થયું, એટલે કે 21 સદિશ. તો જો અહીંયા પણ એવું જ થશે, બંને વિરુદ્ધ દિશામાં જ છે, મૂલ્ય સરખા મળશે, દિશા તો કેવી થઈ? વિરુદ્ધ જ થઈ. એટલે સજાતીય પ્રકારના વિદ્યુતભાર લ્યો કે વિજાતીય પ્રકારના લ્યો, બરાબર, બંને વિરુદ્ધ દિશામાં જ બળ લગાડશે એકબીજા પર, મૂલ્ય સરખા હશે. તો અહીંયા આપણે આવું લખી શકીએ કે જો Q1 અને Q2 નો ગુણાકાર 0 કરતાં મોટો હોય તો આનો અર્થ શું થશે? બંને ધન હોય અથવા તો બંને ઋણ હોય, એટલે કે સજાતીય થયા. એટલે કે કાં તો બંને ધન હશે કાં તો બંને ઋણ હશે, તો જ ગુણાકાર 0 કરતાં મોટો થાય. તો આવું હોય તો બંને વિદ્યુતભાર વચ્ચે અપાકર્ષણ થશે. જો આવું થાય Q1 Q2 0 કરતાં નાનું, બરાબર, તો આ વિજાતીય પ્રકારના થા. કેમ વિજાતીય પ્રકારના થશે? જો ગુણાકાર 0 કરતાં નાનો હોય તો, કે એક ધન અને એક ઋણ હોય તો ગુણાકાર માઇનસ જ આવશે, માઇનસ આવશે એટલે કે 0 કરતાં નાનું થયું. તો એક ધન અને એક ઋણ હશે તો ગુણાકાર 0 કરતાં નાનો જ આવશે બંને વિદ્યુતભાર. અને વિજાતીય પ્રકારના થયા, અને વિજાતીય પ્રકારના થાય તો શું થાય? બે વિદ્યુતભાર વચ્ચે આકર્ષણ થશે. તો આ થયું સદિશ સ્વરૂપ. તો સદિશમાં અને અદિશમાં ફરક ખાલી આ રીતે થશે
ધારો કે અદિશ લખવું હોય તો આપણે આવી રીતે લખીએ એફ ક્યુ કે Q1 Q2 છેદમાં અંતરનો વર્ગ બે વચ્ચેના, બરાબર. અને સદિશ લખશું તો આવી રીતે લખાશે કે Q1 Q2 છેદમાં આર સ્ક્વેર, પરંતુ અહીંયા આવશે આર કેરેટ, આટલો ફરક રહેશે. તો અહીંયા આર કેરેટ લખવું પડશે. જો આપણે અહીંયા સદિશ લખશું તો, અદિશ લખશું તો કઈ લખવું પડશે. હવે આને આપણે આ રીતે આગળ લખી શકીએ, આર સદિશ છેદમાં આર. તો શું થશે? તો આવી રીતે થશે એફ સદિશ બરાબર કે Q1 Q2 છેદમાં આ આવશે એટલે આરનો ઘન થઈ જશે, તો અહીંયા આર સદિશ આવું થશે. તો જે દિશામાં લાગતું એના ઉપર આ આધાર રાખશે, બરાબર. બળ જે તરફ લાગતું એ રીતે અહીંયા બે વિદ્યુતભાર જે છે એ કેવી રીતે છે, કઈ દિશામાં લાગશે એના ઉપર આધાર રાખશે. જે રીતે આપણે અહીંયા લીધું હતું R1 - R2, અહીંયા લીધું હતું R2 - R1, તો એ થશે ખાલી, બરાબર. આ તો અદિશ જ રહેશે. તો સદિશમાં અહીંયા આર કેરેટ આવશે ખાલી, જો અહીંયા સદિશ લખશું તો અહીંયા પાછું ધ્યાન રાખવાનું, વિદ્યુતભાર એ ધન કે ઋણ આવશે. જો આપણે આ રીતે લખશું, આ રીતે ગણશું તો કોઈ પણ દાખલો, તો વિદ્યુતભાર ધન કે ઋણ આવશે તો અહીંયા દર્શાવવું પડશે. પણ મૂલ્ય આપણે ગણતા હશું ત્યારે વિદ્યુતભાર ધન હશે કે ઋણ હશે, ફક્ત આપણે ધન જ લઈ લઈશું. કદાચ બંને વિદ્યુતભાર ઋણ હોય અથવા કોઈ પણ એક ઋણ હોય તો અહીંયા આપણે ધન જ લઈ લઈશું વિદ્યુતભારને, કેમ કે આપણે ખાલી મૂલ્ય ગણી છે. પણ જો સદિશ સ્વરૂપે ગણતા હોય તો અહીંયા ધન કે ઋણ આવે તો એ આપણે દર્શાવવું પડશે, કારણ કે દિશા બદલી જાય, બરાબર.